ઘણી વખત એક વાત કરતા કે ગામની અંદર એક પટેલ રહેતા હતા અને પટેલે પોતાને ત્યાં એક ભેંસ પાળી હતી. એ પટેલ જે ફળિયામાં રહેતા એ જ ફળિયામાં બીજા પણ એક પટેલ રહેતા અને એમણે પણ એક ભેંસ પાળી હતી. હવે જે બે પટેલ એમાં હતા એમાંથી એક છે ને બહુ મહેનતુ હતા અને ખટકાવાળા હતા અને બીજા જે પટેલ હતા એ આળસુ ઊંઘણસી હતા. એકવાર એવું થયું કે બંને પટેલની ભેંસ સાથે વિયાવાની થઈ. બાળકોને ખબર છે ને વિયાવાની થાય એટલે શું ખબર છે? તો વાંધો નહીં. તો બંને પટેલની ભેંસ એ સાથે વિયાવાની થઈ. હવે એમાં જે પટેલ પોતે મહેનતુ હતા એ પોતાની ભેંસનું ધ્યાન બહુ રાખે. રાત્રે ઉઠીને પણ જોઈ લે મારી ભેંસને કઈ આવ્યું કે નહીં. અને ઊંઘણસી હતા એ પટેલ તો સોનાના નળિયા થાય ત્યારે ઉઠે સવારે 9 વાગે. હવે એકવાર એવું થયું કે ભગવાનનું કરવું કે એક રાતના બંને પટેલની ભેંસ સાથે વિયાણી અને એમાં જે પટેલ જાગતા હતા એની ભેંસને પાડો આવ્યો અને જે ઊંઘતા હતા એની ભેંસને પાડી આવી. તો જાગતા હતા એણે શું કર્યું? પોતાની ભેંસ આગળથી પાડો લઈ અને જે ઊંઘતા હતા ને એની ભેંસ આગળ મૂકી દીધો અને જે ઊંઘતા હતા ને એની પાડી લઈ અને પોતાની ભેંસ આગળ મૂકી દીધી. કામનું શું કહેવાય? પાડો કે પાડી? બોલો કેમ? દૂધ પાડી આપે, પાડો તો એમને પાલવવો પડે. અને તો સૂઈ ગયા ગોદડું ઓઢીને અને સવારે પેલા જ્યારે ઊંઘતા તે પટેલ જાગ્યા અને એને જોયું ત્યારે ખબર પડી કે મારી ભેંસને તો શું આવ્યું છે? પાડો. અને માથે હાથ મૂકીને રોવા બેઠા કે મારા ભાગ્યમાં તો પાડો જ રહ્યો. આ દ્રષ્ટાંત આપીને યોગીજી મહારાજ એક સૂત્ર આપતા કે ઊંઘતાને પાડો અને જાગતાને પાડી. ઊંઘતાને પાડો અને જાગતાને પાડી. માટે જાગતા રહેજો. આપણે જાગતા તો હોઈએ જ છીએ પણ યોગીજી મહારાજ કહેવા માંગતા હતા કે જીવનમાં જાગૃતિની આવશ્યકતા છે. આપણે ઘણી વખત જાગવા છતાં ઊંઘતા હોઈએ છીએ. જો આપણને ખબર ન હોય કે આપણે ક્યાં જવાનું છે અને આપણે ગમે તેટલું ચાલ્યા કરીએ તો પણ એ ચાલ્યા એનો કોઈ અર્થ નથી. અને જો આપણને ખબર હોય કે કઈ ડિરેક્શનમાં જવાનું છે ને પછી આપણે ચાલીએ તો એ ચાલ્યાનો અર્થ સરે છે. તો જાગૃતિ એટલે આપણે ક્યાં છીએ અને ક્યાં જવાનું છે એની આપણા મનમાં કેટલી સ્પષ્ટતા છે, આનું નામ જાગૃતિ કહેવાય. વિદુર નીતિની અંદર એક બહુ જ સુંદર ઉપદેશ આપવામાં આવ્યો છે. એમાં લખ્યું છે કે દિવસેન એવ તત્ કુર્યાત યેન રાત્રૌ સુખમ વસેત. દિવસે આપણે એવું કામ કરવું જોઈએ કે રાત્રે સુવા જઈએ ને ત્યારે આપણને સંતોષ હોય. દિવસેન એવ તત્ કુર્યાત યેન રાત્રૌ સુખમ વસેત. આપણે જો દિવસે બરાબર કઈ કામ ન કર્યું હોય ને અધૂરું રાખ્યું હોય અથવા તો ઊંધું કંઈક માર્યું હોય તો રાત્રે ઊંઘ આવે નહીં. દિવસેન એવ તત્ કુર્યાત યેન રાત્રૌ સુખમ વસેત. પછી કે છે કે અષ્ટમાસેન તત્ કુર્યાત યેન વર્ષાહા સુખમ વસેત. વર્ષના 8 મહિના એવું કામ કરવું કે પાછળના 4 મહિના આપણને નિરાત હોય. આ વિદ્યાર્થીઓ છે બધા, એમણે જો પહેલેથી ધ્યાન રાખ્યું તો પરીક્ષાના સમયે ઉજાગરા કરવા પડે નહીં. તો પહેલેથી એવું ધ્યાન રાખવું કે છેલ્લે આપણે ખેંચાઈ જઈએ નહીં. પછી વાત કરી કે પૂર્વે વયસી તત્ કુર્યાત યેન વૃદ્ધ સુખમ વસેત. જીવનની આગલી અવસ્થામાં આપણે એવું કામ કરવું કે જ્યારે ઘરડા થઈએ ત્યારે આપણને નિરાત હોય. અને છેલ્લે કે છે કે યાવત જીવેન તત્ કુર્યાત યેન પ્રેત્ય સુખમ વસેત. જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી એવું કામ કરી લેવું કે આપણે મરીએ ત્યારે શાંતિથી મરીએ કે દેહ છતાં જે માટે કરવાનું હતું એ મેં કર્યું છે. તો આનું નામ કહેવાય જાગૃતિ. જે કરવાનું છે કરી શકીએ અને જે નથી કરવાનું એનાથી દૂર રહીએ. એ કરવાનું શું છે એ વાત આપણને ભાગવત સમજાવે છે 3 દિવસથી. શ્રીમદ ભાગવતે આપણને કીધું, ભગતજી મહારાજ એક વાક્યમાં સમજાવી દેતા કે હું તો દરજીનો દીકરો છું, તે મને કઈ જાજુ આવડતું નથી, હું તો 2 ટાંકા તોડું છું ને 2 ટાંકા જોડું છું. કયા 2 ટાંકા? તો આ જીવને દેહ અને દેહના સગા સંબંધી પ્રત્યે અહમ અને મમત્વ છે, એ 2 ટાંકા હું તોડું છું અને ભગવાન અને સંતની સાથે જે જોડાણ કરવાનું છે એ 2 ટાંકા હું જોડું છું. આ થઈ જાય તો ભાગવતના રહસ્યને આપણે સમજ્યા કહેવાય.
તો શ્રીમદ ભાગવતે આપણને સમજાવ્યું. પહેલા આપણે એ સમજ્યા કે જીવનમાં અશાંતિનું કારણ શું છે. તો અશાંતિનું કારણ આપણે પોતે જ છીએ, કારણ કે કળિયુગ બહારથી નથી આવતો, કલિયુગ આપણે પોતે ઊભો કરીએ છીએ. તો કેમ વર્તીએ તો આપણે કલીથી મુક્ત રહી શકીએ એ ભાગવતે આપણને પહેલા સમજાવ્યું. પછી ભાગવતે કીધું કે આપણે આ બધું છોડવાનું છે, પણ જોડાવાનું ક્યાં? તો કે ભગવાનમાં જોડાવાનું છે. અને જોડાવવું એટલે શું? તો ભગવાનનો આશરો કરવો. આશરો કરવો પણ સ્વાર્થથી આશરો કરવો નહીં, નિષ્કામ ભાવથી ભગવાનનો આશરો કરવો. આ આપણને શીખવાડ્યું. અને પછી શીખવાડ્યું ભાગવતે આપણને કે એ આશરો કરવામાં અને ભગવાનનું સુખ લેવામાં જે સ્વભાવ નડે છે એનાથી આપણે દૂર રહેવું. અને એ સ્વભાવમાં બે મુખ્ય છે, એક તો આસક્તિ અને બીજો અહંકાર. આસક્તિ હતી તો યયાતિ રાજાના જીવનમાં દુઃખ આવ્યું, અને અહંકાર હતો તો દક્ષના જીવનની અંદર દુઃખ આવ્યું. મોટા પ્રજાપતિ હતા, લાખોના પોતે રાજા હતા, છતાં પણ એના જીવનની અંદર અહંકારને લીધે દુઃખ આવ્યું. તો આપણા પોતાના સ્વભાવ એવા હોય છે જે આપણને સુખી થવા દેતા નથી. સુખ અને દુઃખનું કારણ આપણું પોતાનું મન છે, બહારનું વાતાવરણ નથી. એટલે સંતો કહે છે કે આપણે બહારની પરિસ્થિતિ બદલી શકતા નથી, આપણી પોતાની સ્થિતિ બદલવાની છે. બહારની પરિસ્થિતિ તો વાવાઝોડું આવશે, વરસાદે આવશે, તડકોય પડશે, રોગચાળોય ફાટશે, મંદી પણ આવશે. બહારની પરિસ્થિતિ તો બદલાતી જ રહેવાની છે. હવે આપણે આપણી સ્થિતિ એવી કરવાની છે કે બહારનું વાતાવરણ ગમે એટલું બદલાય પણ આપણા અંતરની શાંતિ જોખમમાં મુકાય નહીં. એ આપણે કરી શકીએ કે બાર મરને આતસ કા મરસે બેહારે તોય ન દાજે મેરા દેહારે, મરને બારે મેઘ આવી ઝુમેરે તોય ન ભીંજે મેરા રૂમેરે. આ આત્મનિષ્ઠાની સમજણ છે. તો એવું શું છે કે બહારનું વાતાવરણ બદલાય છતાં આપણી અંતરની શાંતિ એમને એમ રહે? તો એ પણ શ્રીમદ ભાગવત આપણને શીખવાડે છે. પંચમ સ્કંધની અંદર આ વાત આવે છે. પંચમ સ્કંધમાં એવી એક કથા આવે છે કે એકવાર રહુગણ રાજા હતા. એ પોતે સૌવીર દેશના અધિપતિ, અને કપિલ દેવજીનો સમાગમ કરવા માટે એકવાર પોતે નીકળ્યા. એમની પાલખી 4 ભોઈ માણસોએ ઉપાડી હતી, મજૂર હોય ને 4 એમણે. અને પાલખી આગળ ચાલતી હતી. હવે એવું થયું કે રસ્તાની અંદર એમની 4 જણા ઉચકનારા હતા, એમાંથી એક જણો છે એ થાકી ગયો, એટલે પાલખી ઉચકી શકે એવી પરિસ્થિતિમાં રહ્યો નહીં. તો રાજાએ કીધું કે તાત્કાલિક આજુબાજુમાં બીજો કોઈ માણસ દેખાય છે, શોધી કાઢો પાલખી ઉચકનારો. પેલા માણસો શોધવા માટે ગયા અને એમની નજરમાં જડભરત આવ્યા. જડભરત માટે કહેવાય છે કે એ પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા અને પોતે મહાજ્ઞાની હતા. પરંતુ એ ભરતજીએ એવું નક્કી કરેલું કે હું જો જગતમાં ડાપણ બતાવીશ તો આ જગતની અંદર હું બંધાઈ જઈશ. એટલે નાનપણથી એવી રીતે વર્તતા હતા, લોકો લાગે મૂર્ખ છે. બહારથી દેખાવ એવો કરે કે જાણે મૂર્ખ હોય એવું લાગે, ગમે ત્યાં પડી રહે, એના શરીરના ધડા નહીં, એના કપડાના કંઈ ઠેકાણા નહીં, અને અલમસ્ત થઈને ફર્યા કરે. ત્યારે એના ભાઈઓએ બધાએ જાણ્યું કે આ તો ખરેખર મૂર્ખો છે. ગામના લોકો એની પાસે કામ કરાવે તો કામ કરે, એમાં એને કઈ શરમ જેવું નહીં કે હું કોકનું કામ કરીશ તો કેવું લાગશે. પણ આવી રીતે જડ બ્રાહ્મણની જેમ પોતે ફરતા હતા, પણ જ્ઞાનની સ્થિતિમાં અલમસ્ત રહેતા હતા. અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી અને આત્માકારે પોતે વર્તતા હતા. હવે એમાં જ્યારે આ પાલખી આવી અને પેલા માણસો શોધતા હતા ને એમાં આને જોઈ ગયા અને કીધું કે આ બરાબર જાડીઓ છે અને જરા ઉચકી શકે એવો છે, બળવાન. એટલે એણે કીધું કે રાજા બોલાવે છે, ચાલ આપણા મહારાજ. એને તો કઈ એવું હતું નહીં કે ચાલો બોલાવશે. તો ઉપડ્યા, તે ઉપડ્યા અને આવીને પછી કીધું કે આ પાલખી ઉપાડતું. જડભરતને કીધું. તે જડભરત પાલખી ઉચકવાની શરૂઆત કરી. અને જ્યાં થોડુંક ચાલ્યા ત્યાં સુધી રસ્તાની અંદર પેલી કીડી મકોડા કઈ ફરતા હોય ને, એટલે જડભરત પોતે બહુ દયાળુ હતા, તો કોઈ કીડી મરી ન જાય, મકોડો ન મરી જાય એનું બહુ ધ્યાન રાખે. અને ધ્યાન રાખવા માટે શું કરવું પડે? એને ઠેકડો મારવો પડે. અને જમ્પ મારે એટલે એની પેલી પાલખી હતી ને પાલખી હલે, અને પાલખી હલે એટલે રાજાને અંદર હડસેલ આવે. તો આવું 1-2 વાર થયું એટલે રાજાએ કીધું કે તમે લોકો આંધળા થયા છો, દેખાતું નથી, કેમ આટલા બધા ઠેકડા મારો છો? ત્યારે પેલા ભોઈ લોકોએ કીધું કે મહારાજ અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો જાડિયો માણસ આવ્યો છે ને એ બરાબર ચાલી શકતો નથી, એ ઠેકડા માર કરે. રાજા કીધું તને ભાન પડે છે કઈ? શેના ઠેકડા મારે? પાલખી સરખી ઉપાડ, હું રાજા છું, તને ખબર નથી કે હારું હરખી રીતે ઉપાડીશ? અને જ્યાં 4-5 ડગલા ચાલે પાછો ઠેકડો માર્યો, પાછી કીડી આવી. ત્યાં
હવે આવું 2-3 વાર થયું એટલે રાજા બહુ ગુસ્સે થયા અને રાજા કહે કે સરખો ચાલ નહીતર મારવો પડશે તને, અને સજા કરવાની એને બીક બતાવી. ત્યારે પછી જડ ભરત પોતે બોલ્યા કે હે રાજા, તું કોને મારવાની વાત કરે છે? પાર્થિવ પાર્થિવ, આ બધું ધૂળનું બનેલું છે. તો રાજા પોતે ચોંકી ગયો, આ શું વાત કરે છે? એટલે જડ ભરતે કીધું કે સાંભળ, આ પૃથ્વી છે ને એક માટીનો પિંડો છે, એની ઉપર આ જે મારા 2 પગ છે ને એ પણ માટીના 2 પિંડા છે, એની ઉપર આ મારું ધડ ગોઠવાયેલું છે એ બીજો એક માટીનો પિંડો છે, એની ઉપર આ જે ખભા છે એ પણ માટીના બનેલા છે, એની ઉપર આ જે પાલખી દેખાય છે ને એ પણ માટીની બનેલી છે, અને એ પાલખીની અંદર એક માટીનો મોટો પિંડો બેઠો છે, અને એને એવો અહંકાર થઈ ગયો છે કે હું સૌવીર દેશનો રાજા છું. એટલે પેલાને લાજન લાગ્યું, આખો જ્ઞાની પુરુષ લાગે છે, વાત તો બહુ મોટી કરે છે. એમને થયું કદાચ કપિલ મુનિ પોતે તો આ સ્વરૂપે નહીં આવ્યા હોય, એટલે એમણે કીધું પાલખી ઊભી રખાવો. ઊભી રાખી અને પછી પોતે નીચે ઉતર્યા અને કીધું કે તમે બતાવો કે કોણ છો તમે? ત્યારે જડ ભરતે કીધું કે હું ભરતજી છું, અને હું આત્મજ્ઞાનની અંદર વર્તું છું, તારા જેવા અનંત રહુગણ, અને તમે બધા જે કર્મકાંડની અંદર માનો છો, પણ એવી જે વૈદિક કર્મકાંડની ક્રિયા એ પણ અમારી જ્ઞાની પુરુષોની સામે તો કાંઈ ગણતરીમાં નથી. અને આવી ઊંચી વાતો કરી ત્યારે રહુગણે કીધું કે તમારું એ જ્ઞાન તમે મને આપો. અને જડ ભરતે એ વખતે આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો કે શરીર છે નાશવંત છે, એની અંદર આત્મા છે, અજર છે, અમર છે, અનંત છે, અને આપણું જે સ્વરૂપ છે એ આત્મા છે. આપણી ભારતીય સંસ્કૃતિના પાયાની અંદર આત્મજ્ઞાન ઊભું છે. હજારો વર્ષોથી આપણે ત્યાં જ્ઞાનની પરંપરા ચાલતી આવી છે, અને આપણને શીખવવામાં આવ્યું કે શરીર એ આપણે નથી. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આ ઉપદેશ આપ્યો. આપણે ત્યાં તો યુદ્ધના મેદાનની અંદર પણ આત્મજ્ઞાનની વાતો થાય કે તમે યુદ્ધ કરો તો પણ આત્મારૂપ થઈને યુદ્ધ કરો. અને એટલે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. એ કહે છે કે હે અર્જુન, હન્યમાને શરીરે આત્મા ન હન્યતે. શરીર હણાય છે ત્યારે આત્મા હણાતો નથી. એ કહે છે કે કેવી રીતે આ શરીર છે? તો વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતી નવાની દેહી. કે જેવી રીતે આપણે જૂના કપડાં બદલીએ અને નવા કપડાં પહેરીએ, એવી રીતે આપણે અત્યાર સુધીમાં તો અનંત શરીરો બદલી નાખ્યા છે. આ કઈ આપણું પહેલું શરીર નથી, આ તો આપણું કપડું છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વાત કરી કે જેમ કોઈ માણસ છે દરજી પાસે જાય અને પછી દરજી એને ડગલો સીવી આપે, અને પછી એ ડગલો પહેરે, અને ડગલો પહેર્યા પછી એ માણસ એમ કહે કે દરજી તે મારો બાપ છે અને દર્જણ તે મારી માં છે. શ્રીજી મહારાજ કે એવું સમજે એને મૂર્ખ કહેવાય. એમાં શરીર રૂપી ડગલો છે એ ક્યારેક તો બ્રાહ્મણ જ્ઞાતિમાંથી જન્મે અને ક્યારેક તો કોઈ નીચી જ્ઞાતિમાંથી પણ જન્મે, પણ એને આપણે માતા અથવા પિતા માનીએ તો આપણી બહુ મોટી ભૂલ છે, કારણ કે આ શરીર આપણું સ્વરૂપ નથી. આપણે તો એનાથી નોખા આત્મા છીએ. આ જ્ઞાન એ જો આવે તો આપણે સમૃદ્ધ થઈએ, નહીતર આપણે કંગાલ રહેવાના. આપણે ગમે તેટલી મોટી પ્રાપ્તિ થઈ હોય, ભગવાન સામે બેઠા હોય ને તો પણ આત્મજ્ઞાન સિદ્ધ ન થાય ત્યાં સુધી કંગાલપણું મળતું નથી. સિકંદર એ પોતે આખી પૃથ્વીનું રાજ્ય ભેગું કરવા માટે નીકળ્યો હતો અને દિગ્વિજય કરતો કરતો ભારત સુધી પહોંચી ગયો. પણ ભારતની અંદર એકવાર આગળ વધતો હતો પોતાની સેના સાથે, અને ત્યાં રસ્તાની અંદર એક સંન્યાસી બેઠા હતા. દંડામિસ એનું નામ હતું. જ્યારે આગળ એના સૈનિકોએ જઈને કીધું દંડામિસને કે હે મહાત્મા ઇધર સે હટ જાઓ. એટલે પહેલા એ કીધું કે કોણ હો તુમ? કે હમ તો સિકંદર કે સૈનિક હૈ. તો કે कौन है सिकंदर? वो लुटेरा जो अपने देश में भूखा था इसलिए यहाँ तक आ गया, भिखारी. એટલે આ લોકો બધા ગુસ્સે થઈ ગયા કે આ સિકંદર ને આવું કે. ત્યાં તો સિકંદર ને સમાચાર મળ્યા કે સેના કેમ આગળ હાલતી નથી, કે કોઈક સંન્યાસી આગળ બેઠો ખસતો નથી રસ્તામાંથી. એટલે સિકંદર પોતે આવ્યો અને એમણે કીધું કે કોણ છે તું? કે હું રાજા છું એનો. કે તું અહીંથી હટી જા, રાજા તો હું છું અત્યારે, અને હું શહેનશાહ છું, આખી પૃથ્વીનો દિગ્વિજય કરતો કરતો અહીં આવ્યો છું. તું હટી જા, નહીતર હમણાં તારું માથું ઉડાવી દઈશ. ત્યારે પેલા દંડામિસે કીધું, એણે કીધું કે રાજા તો હું છું, તું તો ભિખારી છો, કે તને સંતોષ નથી અને તું અહીં સુધી આવી ગયો છે. ત્યારે સિકંદરે કીધું કે આ માણસને મારી જ નાખવો પડશે.
ત્યારે પેલા દંડામીસે કીધું કે ભારતનો ફકીર તો માથા વગર જ જીવતો હોય છે, તારે જે કરવું હોય તે કર, શરીરને કરીશ, આત્માને તો કોઈ દિવસ કાંઈ થતું નથી. સિકંદરને લાગ્યું આ જ્ઞાન કંઈક જુદા પ્રકારનું છે, અને પહેલી વાર એ જિંદગીમાં પાછો પડ્યો અને દંડામીસ પાસેથી પોતે ઉપદેશ લઈને પાછો ગયો. કહેવાય છે કે ત્યારથી એની વૃત્તિ આ જીતની હતી. એ પાછી વળીને કીધું કે હું તો ખરેખર શું કરવા માટે આવ્યો છું, આ દેહ શેને માટે છે, એવી થોડી પાછી વૃત્તિ એની એ વખતે વળી આ ભારતના સંન્યાસીના સંબંધથી. તો આપણે ત્યાં આવું આત્મજ્ઞાન, મદાલસા માતા હતી, એ પોતાના બાળકને જ્યારે ઘોડિયામાં હિચકતી હતી એ વખતે એને હાલરડામાં કહેતી કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયાથી વિવર્જિતોસી, કે તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, આ શરીર એ તારું સ્વરૂપ નથી. આવું આત્મજ્ઞાન એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ શરીરના દુઃખે દુઃખે ને સુખે સુખે આપણે થઈ જઈએ. શ્રીજી મહારાજની આ ભાવના બહુ રહેતી. સ્વામિનારાયણ ભગવાને પોતે દરેકને આ જ્ઞાન આપવા માટેનો નિશ્ચય કરેલો, અને એટલે જ્યારે અગતરાયમાં મહારાજ સભા ભરીને બેઠા હતા અને એક પેલો હરિજનનો છોકરો ત્યાં આવીને ઉભો રહ્યો, ત્યારે શ્રીજી મહારાજે એ હરિજનના છોકરાને કીધું કે તું કોણ છે? ત્યારે પેલા એ કીધું બાપજી હું તો હરિજન છું. શ્રીજી મહારાજે કીધું કે તું હરિજન નથી, બોલ તું તો આત્મા છે. એટલે એમને કીધું ના ના હું તો હરિજન જ છું, મને ખબર છે, હું જન્મ્યો ત્યાંથી હરિજન જ છું. પહેલા કીધું તું હરિજન નથી મહારાજ, કે તું આત્મા છે, બોલ 5 વખત બોલ કે હું આત્મા છું. એટલે પેલો 5 વખત બોલ્યો કે હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, આત્મા છું, 5 વખત બોલ્યો. એટલે મહારાજ કે હવે બોલ કોણ છે? કે હું તો હરિજન જ છું. મહારાજ કે 100 વખત બોલ કે હું આત્મા છું. શ્રીજી મહારાજે 100 વખત એની પાસે આત્મા છું બોલાવ્યો, અને પછી 100 વખત બોલી રહ્યો. એટલે મહારાજ કે બોલ હવે કોણ છે? કે મહારાજ તમે મારી પાછળ પડી ગયા છો એટલે કહું છું કે આત્મા છું, બાકી મને ખબર છે કે હું તો હરિજન જ છું. શ્રીજી મહારાજ કે આ શરીરની અંદર આત્મા આવી રીતે જોડાઈ ગયો છે. આપણે એમની વાત કરીએ છીએ, પણ આપણી પરિસ્થિતિ પણ એવી જ છે. ટાણું આવી આપણે પણ શરીરરૂપ થઈ જાય, એટલે આપણા શરીરને કોઈ કાંઈક અપમાન કરે તો આપણે તરત દુઃખી થઈ જઈએ છીએ, આપણને એ શબ્દોના ઘા લાગી જાય છે. ત્યારે એવું જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણે આત્માની વાત ખાલી બોલવામાં છે. ભારતની અંદર તો શું છે, એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. દરેક ભારતીય છે ને એ ફિલોસોફીની વાતો તો કરી નાખે, તમે એને કહો તો 10 મિનિટ આત્મા પર લેક્ચર બધા આપી દે, પણ વર્તવાની વાત જ્યારે આવે એ વસ્તુ કંઈક જુદી છે. કહેની મિશ્રી ખાંડ હૈ, રહેની તાતા લોક, કહેની કહે ઓર રહેણી રહે એસા વિરલા કોક. બોલવાનું જ્ઞાન તો આપણને બધાને આવડે છે, પણ એને પોપટિયું જ્ઞાન કહેવાય. તો જ્યારે જીવનની અંદર એવો પ્રસંગ આવે ને ત્યારે ખપમાં એ ટાણે જ્ઞાન આવીને ઊભું રહે અને આપણે સ્થિરતા રાખી શકીએ તો આપણું આત્મજ્ઞાન સાચું કહેવાય. તો શ્રીજી મહારાજના પરમહંસો એ સ્થિતિમાં વર્તતા હતા. આજે પ્રમુખ સાંઈ મહારાજ એવી સ્થિતિમાં વર્તે છે. એમના જીવનની અંદર આપણને દેખાય કે એ ક્યારે પરિસ્થિતિથી ડગતા નથી. 1998ની સાલમાં જ્યારે પ્રમુખ સાંઈ મહારાજ અમેરિકામાં હતા અને એમની બાયપાસ સર્જરી કરવાની હતી, એ સર્જરીની અંદર મુખ્ય ડૉક્ટર હતા ડૉક્ટર સુબ્રમણ્યમ, અને એમની સાથે હેલ્થની અંદર હતા ડૉક્ટર નિલેશ પટેલ. તો ડૉક્ટર સુબ્રમણ્યમ તો આપણે જાણીએ છીએ કે આખી દુનિયાની અંદર એ બહુ જ પ્રસિદ્ધ ડૉક્ટર છે, ઓપન હાર્ટ સર્જરીની અંદર બહુ મોટું નામ છે. અને ડૉક્ટર સુબ્રમણ્યમ એ પહેલેથી આમ નાસ્તિક મનોવૃત્તિના, એને બહુ ભગવાનમાં શ્રદ્ધા નહીં, કર્મમાં શ્રદ્ધા ખરી. એ પોતે કર્મ કરવામાં અને મહેનત કરવામાં મને, અને માણસ મહેનત કરે એટલે કેવી, ખાલી દિવસમાં 3 જ કલાક સૂવે, એક જ ટાઈમ ખાય, અને દિવસે બીજું કંઈક હરતા ફરતા થોડુંક એ પોતે લિક્વિડ લઈ લે, આટલું જ દિવસના 18 કલાક કામ કરે. અને એના માટે એવું કહેવાય છે કે એના હાથ છે ને ગોલ્ડન હેન્ડ્સ છે, એના હાથ ક્યારેય ફેલ જાય જ નહીં, એ જે કામ કરે પરફેક્ટ જ હોય. આટલો જબરજસ્ત માણસ, પણ એ જ્યારે પ્રમુખ સાંઈ મહારાજના યોગમાં આવ્યો ત્યારે એમના આખા પેરેડાઇમ્સ બદલાઈ ગયા. એ પોતે મહેનતની અંદર તો માનતો હતો, પણ એ આસ્તિક બની ગયો. આ સંતના યોગમાં આવી અને આસ્તિક બની ગયો. જે માણસ પોતાના જીવનની અંદર કોઈ દિવસ કોઈ વ્યક્તિને પૂજે નહીં, એના બાપ સિવાય કોઈની મૂર્તિ પોતે રાખતો નહીં, કોઈ ભગવાનની નહીં, કોઈ દેવતાની નહીં, કોઈ ગુરુની નહીં. અત્યારે એની ઓફિસની અંદર એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે ને એક પ્રમુખ સાંઈ મહારાજની મૂર્તિ છે, અને કે આને તમે ખસેડતા નહીં. જ્યારે એમની બાયપાસ સર્જરી પૂરી થયા પછી 15 દિવસે સ્વામીશ્રી હરતા ફરતા થયા, અને ત્યાં આગળ ન્યુયોર્કની અંદર
આ ડોક્ટરોની સન્માન સભા રાખવામાં આવી હતી. હજારો માણસો એ વખતે ઉપસ્થિત હતા. જીવનની અંદર પહેલી વાર એવું બન્યું કે સુબ્રમણ્યમ ડોક્ટર સ્ટેજ ઉપર હજારો માણસોની હાજરીમાં એણે પ્રમુખ સાંઈ મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એણે તો પ્રમુખ સાંઈ મહારાજના હાર્ટનું ઓપરેશન કર્યું, સ્વામી એના હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું. પણ એ કેવી રીતે થયું? તો જ્યારે એ અમદાવાદ આવ્યા હતા આજથી 3-4 વર્ષ પહેલા, ત્યારે એમણે પોતે આ વાત કરેલી. અમદાવાદની અંદર એક નવી હોસ્પિટલ બની છે, શ્રી કૃષ્ણ હોસ્પિટલ, હાર્ટની હોસ્પિટલ છે. અને એના જે મુખ્ય ડોક્ટર અતુલ ચોકસી, એ આમના ફ્રેન્ડ છે. એ આમને ઇન્વાઇટ કરેલા કે તમે અહીંયા આગળ આવો અને વિઝિટિંગ સર્જન તરીકે તમે પણ અમુક ટાઈમે સેવા આપો તો સારું, એમની ઈચ્છા. તો એનું ઉદ્ઘાટન કરવા માટે એમણે અમને બોલાવેલા છેક અમેરિકાથી, અને આ પોતે આવ્યા હતા. બહુ જ ઓછો સમય લઈને આવેલા અમદાવાદ. પણ જ્યારે અમદાવાદ પોતે આવ્યા ને એમને ખબર પડી કે પ્રમુખ સાંઈ મહારાજ હિંમતનગર છે, એટલે એમણે કીધું કે ઉનાળાના વખતો, ગરમી દિવસો, પણ એણે કીધું કે મારે ગમે તે સંજોગોમાં હિંમતનગર પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે જવું છે. પહેલા કીધું પણ સાહેબ આપણી પાસે ટાઈમ નથી, બહુ શોર્ટ ટાઈમ છે, અને ત્યાં જતા 3 કલાક થાય, આવતા 3 કલાક થાય, અને આટલો બધો ટાઈમ ના કે મારે જવું જ છે. અને એમણે ઊભું કર્યું અને પેલા ડોક્ટરને પણ સાથે લીધા, તમે મારી સાથે આવો. એટલે અતુલ ચોકસી પણ એમની સાથે, અને ગાડીમાં જતા હતા. સંતોને પણ ભેગા એ વખતે રાખ્યા હતા, તમે અમને સ્વામીના દર્શન કરવા માટે લઈ જાઓ. અને બધા ભેગા હતા. ત્યારે રસ્તાની અંદર પહેલા ડોક્ટર ચોકસીએ એમને પૂછ્યું, સુબ્રમણ્યમને, કે હું જાણું છું કે તમારા જીવનમાં ટાઈમનું બહુ પરફેક્શન છે, તમે એક પણ સેકન્ડ ક્યારેય વેસ્ટ જવા દેતા નથી, છતાં પણ અત્યારે તમે આટલો બધો ટાઈમ આ પ્રસંગ માટે તમે કાઢ્યો, તો પ્રમુખ સ્વામી તમારા માટે કાંઈ બહુ સ્પેશિયલ લાગે છે. એટલે એ વખતે પેલા સુબ્રમણ્યમ સાહેબે વાત કરી કે ડોક્ટર ચોકસી, તમે ગીતાનો બહુ અભ્યાસ કરો છો ને? એને ખબર હતી કે પોતે સ્વાધ્યાય પરિવારના છે, ગીતાનો સારો અભ્યાસ કરે. તો તમે ગીતાનો અભ્યાસ કરો છો ને? કે હા, હું ગીતાનો રેગ્યુલર અભ્યાસ કરું છું. ત્યારે સુબ્રમણ્યમે કીધું કે તમે જે ગીતાનો રેગ્યુલર અભ્યાસ કરો છો, આજે એ ગીતાના મૂર્તિમાન દર્શન હું તમને કરાવીશ. એમને આટલી પ્રતીતિ આવી કે આ પુરુષ ગીતાને જીવે છે. તો કીધું કે એવું તો તમે શું જોયું પ્રમુખ સાંઈ મહારાજમાં? ત્યારે એમણે વાત કરી કે મને ખબર છે, હજારો ઓપરેશન મેં અત્યાર સુધી કર્યા, મારા હાથ નીચેથી હજારો પેશન્ટ્સ બધા પસાર થઈ ગયા છે. પણ જ્યારે આ પ્રમુખ સાંઈ મહારાજનો કેસ મારી પાસે આવ્યો અને એમની પેલી એન્જિયોગ્રાફી કરી અને ખબર પડી કે એમના હૃદયની અંદર આટલા બ્લોકેજીસ છે અને એમને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે, અને સ્વામીશ્રી પાસે જ્યારે રજૂઆત કરવામાં આવી અને એમણે જે રીતે સ્વીકાર કરી કે ઓપરેશન કરવાનું છે, કે હા કરી નાખો, આટલી સહજતાથી મેં કોઈને હા પાડતા હજી સુધી જોયા નથી. એમણે કીધું કે જેનો આટલો મોટો વ્યવહાર હોય ને, એ પુરુષને હજારો વિચાર આવે કે મને કંઈક થઈ જશે તો, કારણ કે હાર્ટ બંધ થયા પછી ચાલુ થાય જ એવી કંઈ ગેરંટી હોતી નથી. એમણે કીધું કે આટલી સ્થિરતા અને ધીરતા મેં બીજે ક્યાંય જોઈ નથી. આ પહેલો મારો અનુભવ. બીજો અનુભવ મને ક્યારે થયો? તો ઓપરેશન જ્યારે આ પૂરું કર્યું અને પેલો હાર્ટને જ્યારે ચાલુ કરવાનો હોય કરંટ આપીને, ત્યારે નોર્મલી અત્યાર સુધીના બધા કેસમાં થાય કે શરૂઆતની અંદર હાર્ટ છે ને ઇરેગ્યુલર ચાલે, આમ થોડીક વાર એના બીટ્સ છે ને બધા રેગ્યુલર ના હોય, એ 1 મિનિટ પછી એના બીટ્સ રેગ્યુલર થાય. પણ આ 78 વર્ષની પુરુષનું હાર્ટ, અને એને મેં કરંટ આપ્યો ને પહેલા જ ધબકારાથી જે રિધમમાં ચાલુ થયું, જે પુરુષનું મન અત્યંત શાંત હોય ને એ જ આવું કરી શકે, બીજાને માટે આ શક્ય બની શકે નહીં. આ મને બીજો અનુભવ. અને ત્રીજો અનુભવ કે ઓપરેશન કરતા કરતા જ્યારે મારો હાથ સ્વામીના શરીરને અડતો, તો જાણે મને ક્યાંકથી દિવ્યતાનો સંચાર થતો હોય અને મને ક્યાંકથી શાંતિનો દિવ્ય અનુભવ થતો હોય, એવું મને દરેક વખતે થતું હતું. ત્યારે મને લાગ્યું કે આ પુરુષ છે કંઈક જુદા છે. અને પછી તો જેમ જેમ યોગમાં આવતા ગયા એમ એને વધારે ને વધારે અનુભવ થતો ગયો. ડૉક્ટર નિલેશ પટેલ એ 1 વર્ષ પછી લંડન આવ્યા હતા અને સભાની અંદર પોતે ઊભા થયા પોતાનો અનુભવ કહેવા માટે. એમણે કીધું કે હું ઘણા બધા વર્ષોથી લેનોક્સ હોસ્પિટલની અંદર સેવા આપું છું, પણ અમારો અનુભવ છે કે એક વીઆઈપી પેશન્ટને સાચવવો ને એના કરતાં બીજા 25 સાદા પેશન્ટને સાચવવા સહેલા, કારણ કે વીઆઈપીની ફરિયાદો બહુ હોય, એ નાની નાની વાતમાં ડિસ્ટર્બ થઈ જાય. પણ અમે આ પ્રમુખ સાંઈ મહારાજને સારવાર આપી, પણ અમને એવો વિશિષ્ટ અનુભવ થયો કે અમને એક પણ વાર સ્વામીએ ખબર પડવા નથી દેતી કે પોતે વીઆઈપીઓના પણ વીઆઈપી છે. સ્વામી હંમેશા અમને એક જ વાત કરતા, હું એની પાસે જાઉં ને, નિલેશ પટેલના પિતાજી સત્સંગી છે એટલે પોતે સ્વામી પાસે ઘણી વખત જઈને બેસતા, તો કે સ્વામી મને પહેલેથી કાયમ એક જ વાત કરતા કે આ તો બધા દેહના ભાવ છે. એટલે મને કાયમ પ્રશ્ન એ થતો કે દેહના ભાવ હોય તો આત્માની પીડા તો થાય ને, દેહના ભાવ એટલે એની અસર તો થવાની જ. મને કાયમ એવું થતું કે દેહના આત્મા નોખા કેવી રીતે પડતા હશે.
પણ એનો જવાબ મને ઓપરેશનને બીજે દિવસે મળ્યો કે હું જ્યારે સ્વામીને આર્ટરિયલ પંક્ચર કરતો હતો, એ પ્રોસેસ એવી પેઇનફુલ હોય છે કે ગમે તેવો ધીરજવાળો પેશન્ટ હોય ને એ બૂમો પાડવા માંડે, એનાથી સહન થઈ શકે નહીં. પણ હું સ્વામીને પેલું આર્ટરિયલ પંક્ચર કરતો હતો, સ્વામીશ્રી છે યોગીચરણ સ્વામી સાથે વાતો કરતા હતા, અને મેં જોયું કે સ્વામીશ્રીના આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ. એણે પોતે હુંકારો તો ન કર્યો, પણ એના કપાળ પર એક કરચલી પણ મને દેખાણી નહીં. ત્યારે મને લાગ્યું કે આ પુરુષ માટે દેહ ને આત્મા કાયમને માટે જુદા છે. એ એમને અનુભવ થયો. તો શરીરની અંદર દુઃખ આવે, અપમાન થાય, એવા પરિસ્થિતિની અંદર પણ એમની સ્થિરતા ક્યારેય ડગતી નથી. આપણને જો કોઈ ગધેડો કીધું હોય ને તો રાત્રે ઊંઘ આવે નહીં. સ્વામી કહે કે એમાં આપણે શું મૂંઝાવાનું, કોઈ ગધેડો કે તો જોઈ લેવું કે આપણે કંઈ પૂછડું નથી અને લાંબા કાન નથી. પણ આપણે છે ને એવું વિચારી શકતા નથી એ વખતે, જાણે ખરેખર આપણે ગધેડા થઈ ગયા હોય એવી બધી આપણે દુઃખી થઈ જઈએ છીએ. તો શબ્દોનો માર છે ને એ ક્યારેય રૂજાતો નથી. પેલા હથિયારના ઘા રૂજાઈ જાય, પણ શબ્દોના ઘા રૂજાતા વાર લાગે છે, કારણ કે આપણે દેહ ભાવમાં વર્તીએ છીએ. દુર્યોધનને શું થયું કે ખાલી દ્રૌપદી એટલું જ કીધું કે અંધના તો અંધ જ હોય, આટલા જ શબ્દો, પણ એ શબ્દોએ કેવી અસર કરી, આખું મહાભારત એમાંથી ઊભું થયું. તો માણસ શબ્દના ઘા એ ક્યારેય ભૂલી શકતો નથી. આપણને ભાગવત એવું શીખવાડે છે કે આત્મા રૂપે વર્તવું. એટલા માટે પરીક્ષિતને ઉપદેશ આપતા 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 સુખદેવ છેલ્લે 12મા સ્કંદ સુધી લઈ ગયા, અને છેલ્લે શું વાત કરી કે ત્વમ તુ રાજન મરીષ્યેતિ પશુ બુદ્ધિમ ઇમામ જહી. શબ્દો કેવા ભારે છે, કે છે કે હે રાજન, તું એમ માને છે કે હું મરી જવાનો છું, આવી પશુ બુદ્ધિનો તું ત્યાગ કરી દે. આ પશુ બુદ્ધિ છે. રાજાને પશુ કહી દીધો, કારણ કે જો આપણે અહંકારથી વર્તતા હોઈએ અને આ શરીર હું છું એમ માનતા હોઈએ તો આપણે બધા પશુ બુદ્ધિની અંદર જ વર્તીએ છીએ. ત્વમ તુ રાજન મરીષ્યેતિ પશુ બુદ્ધિમ ઇમામ જહી. હે રાજા, તું મરી જવાનો છે એવી પશુ બુદ્ધિને તું છોડી દે. એમ કરીને એમણે આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તો આપણે પણ પેલો ધ્યેય મંત્ર રોજ પેલા બોલતા હતા, શ્રીજી મહારાજની આજ્ઞા, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ. આ શ્રીજી મહારાજની આજ્ઞા છે. જેવી રીતે એમની આજ્ઞા છે કે આપણે ડુંગળી લસણ ન ખાવા, જેવી રીતે એમની આજ્ઞા છે કે રોજ સવારે સ્નાન કરીને પૂજા કરવી, જેવી રીતે એમની આજ્ઞા છે કે આપણે હિંસા ન કરવી, માંસ ન ખાવું, દારૂ ન પીવો, આ બધી જેમ આજ્ઞા છે એમ એમની મુખ્ય આજ્ઞા કઈ છે કે આપણે એવો વિચાર કરવો કે હું દેહ નથી, હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું. આ શરીર તો નાશવંત છે, હું તો અનાદિ છું. અને કેવો છું? હું તો સુખરૂપ આનંદરૂપ છું. કેવું મારું સ્વરૂપ છે? સચ્ચિદાનંદ એ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ તો પરમ આનંદરૂપ છે. આપણે બધા દેહના ભાવને લીધે દુઃખી થઈ જઈએ, પણ આવી ખુમારી સાથે જો જીવતા હોઈએ તો પછી આપણા જીવનમાં આવા જ્યારે માન અપમાનના પ્રસંગો આવે ત્યારે આપણે સ્થિરતા રાખી શકીએ. નહીં તો સત્સંગમાં ધક્કો લાગી જાય, કોઈક થોડુંક બોલે ને આપણને, આપણે બેઠા હોય, કોઈક આપણે ઉંચકીને ગઈ ત્યાં બેસો, તો આપણે દુઃખી થઈ જઈએ, આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. ગોખરવાળાના હરખા પટેલ હતા અને સભામાં બેઠા હતા, અરે ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા, અને જ્યારે આમ સભાની અંદર પટેલે પ્રવેશ કર્યો તો ચોમાસાના દિવસો હતા અત્યારે છે એમ, એટલા માટે બહારથી બધા આવે તો ગામડામાં તો ગારાવાળા પગ બધાના થાય, તો બહાર પાણીની ડોલ ભરીને રાખી હતી, એટલે જે મંદિરમાં પ્રવેશે એ બધા પગ ધોઈને મંદિરમાં આવે એટલા માટે. તો પેલા ભાઈ હતા એ પોતે મંદિરમાં સીધા આવતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા કરતા જોઈ ગયા કે પેલો માણસ એ પગ ધોયા વગર આવે છે. તે સ્વામીએ બૂમ પાડી કે હરખા પટેલ, પગ ધોઈને પછી અંદર આવજો. તો હરખા પટેલને એટલું બધું આમ ખોટું લાગી ગયું કે હું પટેલ આટલો મોટો અને મને એવું કીધું કે તું પગ ધોઈને આવ. તો પગ ધોવા ગયા તે ગયા, પાછા આવ્યા જ નહીં, ઘર ભેગા થઈ ગયા, મંદિરમાં પ્રવેશ જ ના કર્યો. તો એ દિવસે તો ન દેખાણા, બીજે દિવસે ના આવ્યા, ત્રીજે દિવસે ના આવ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કોકને કે હરખા પટેલને યાદ આપો, કેમ દેખાતા નથી, કેજો કે સ્વામી બોલાવે છે. એટલે એક ભાઈ એમને ઘરે ગયા કીધું કે હરખા પટેલ, ગુણાતીતાનંદ સ્વામી તમને યાદ કરે છે, કેમ નથી દેખાતા? એટલે હરખા પટેલ કે ગુણાતીતાનંદ સ્વામીને કહેજો કે હરખો પગ ધોઈને આવશે. ના આવ્યા તે ન જ આવ્યા, છેક સુધી સત્સંગમાં આવવાનું બંધ કરી દીધું. તે ક્યાં સુધી? આપણને થાય કે એ વખતે જ, પણ 4-5 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં કથા કરતા હતા, એ વખતે આ પ્રસંગ કીધો, અને સ્વામી કે હરખો પટેલ ગયો તે ગયો, હજી સુધી નથી આવ્યો. ખબર પડી શું થયું? આટલા જન્મ પસાર, સતપુર 5 પેઢી ગુણાતીતની પસાર થઈ ગઈ, છતાં પણ હજી સુધી હરખો સત્સંગમાં આવી શક્યો નથી. આપણે આટલા માન માટે
મચ્છર માટે જેમ કોઈ બંગલાનો ત્યાગ કરી દે એ કેવો મૂર્ખ માણસ કહેવાય. એવી રીતે આપણે એક આટલી નાની વસ્તુ માટે મોટી પ્રાપ્તિ આપણે છોડી દઈએ છીએ, અહંકાર વસ્તુ એવી. તો નાની વસ્તુમાં આપણને ખોટું લાગી જાય જો આપણે દેહભાવમાં વર્તતા હોઈએ તો. કોકનું સન્માન થઈને આપણું ન થાય, આપણી સેવા કરી હોય અને આપણું નામ જાહેરમાં ન બોલાય તો આપણને ખોટું લાગી જાય. આવા તો કેટલા ઠેકાણા છે ખોટા લાગવાના. તો એવું ખોટું લાગે ત્યાં સુધી આપણે દેહભાવમાં વર્તીએ છીએ. એટલા માટે મેં અહીં આગળ આપણને કીધું કે આત્મા રૂપે વર્તે એની ભક્તિ નિર્વિઘ્ન બને છે. હવે આવું આત્મા રૂપે કઈ રીતે વર્તાય એ પણ જડ ભરતે ઉપદેશ આપ્યો રહુગણ રાજાને કે રહુગણ આવું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય. રહુગણે તત્ તપસા નયાતિ. હે રહુગણ, તપથી આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. રહુગણે તત્ તપસા નયાતિ ન ચેજ્જયા નિર્વપણાદ ગૃહાદવા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યહી. એ કહે છે કે આટલી વસ્તુથી પહેલા એમ કીધું કે શેનાથી પ્રાપ્ત નથી થતું, એટલે ખોટા ફાફા ન મારીએ. એને કીધું તપથી આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. ન ઇજ્જયા, તમે યજ્ઞાદિક કર્મ કરો તો પણ પ્રાપ્ત કરી શકાતું નથી. પછી કે છે કે ન ઇષ્ટાપૂર્તમ, એટલે કે છે કે તમે કંઈક સારા કર્મ કરો બધા, અને બધા મકાનો બાંધો અને પરોબો બાંધો, હોસ્પિટલો બાંધો, સ્કૂલો બાંધો, એનાથી પણ પ્રાપ્ત કરી શકાતું નથી. રહુ ગણે તપસા નયાતિ ન ચેજ્જયા નિર્વપણાદ ગૃહાદવા, ગૃહસ્થાશ્રમના ધર્મો પાલન કરવાથી પણ પ્રાપ્ત કરી શકાતું નથી. પછી કહે છે ન છંદસા, તમે વેદો આખા ગોખી નાખો ને, અહીં તો આપણે દર્શન નહીં કરાય ઘણા બધાએ, પણ આખા વેદ ગોખી નાખો ને તો પણ એ જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. નૈવ જલાગ્નિ સૂર્યહી, કે તમે વરુણ દેવની ઉપાસના કરો, અગ્નિની ઉપાસના કરો, સૂર્યની ઉપાસના કરો તો પણ પ્રાપ્ત નથી થતું. તો કે છે કેવી રીતે પ્રાપ્ત થાય છે. વિના મહત્પાદ રજોભિષેકમ, જ્યાં સુધી મહાન પુરુષ સત્પુરુષ એના ચરણની રજનો અભિષેક આપણા મસ્તક ઉપર ન થાય ત્યાં સુધી આમાંથી કંઈ પ્રાપ્ત કરી શકાતું નથી. સત્પુરુષ છે એકડો જ, એમની પ્રસન્નતા થશે, આત્મજ્ઞાન તો આમ થઈ જશે. અક્ષર સ્વામી હતા, મોટા અક્ષર સ્વામી, અને સારંગપુરની અંદર સેવા કરતા હતા પથરા ઉચકવાની મંદિરમાં. ત્યારે એક જણે એકવાર વાત કરી કે તમે આખો દિવસ આ મજૂરી કરો છો પણ શાસ્ત્રીજી મહારાજ કઈ જ્ઞાન તો તમને આપતા નથી, અને જ્ઞાન વિના કઈ કલ્યાણ થતું નથી. ઋતે જ્ઞાનાન ન મુક્તિ, આવું શ્રુતિની અંદર કીધું છે. તો કઈ પથરા ઉચકવાથી કલ્યાણ થશે નહીં. તો અક્ષર સ્વામીને સાચું લાગ્યું અને એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે જઈને કીધું કે સ્વામી, મને તો કઈ જ્ઞાન છે નહીં, વચનામૃતનો એકડોય મને આવડતો નથી, અને આખી જિંદગી મેં તો આ સેવા જ કરી છે, તો પછી મારું કલ્યાણ કેવી રીતે થશે. શાસ્ત્રીજી મહારાજ કે તારું કલ્યાણ કરવું મારા હાથમાં છે. અને પછી કે તારે જ્ઞાન જોતું છે ને, લે આ જ્ઞાન. એમ કપાળમાં અંગૂઠો અડાડ્યો અને આખું વચનામૃત અહીંયા આવી ગયું, આખું વચનામૃત કંઠસ્થ. પછી તો જે જૂના હરિભક્તો છે, સીડી કાકા ને એ બધા તો હજી હયાત છે, એ કહેતા કે અક્ષર સ્વામી પાસે કોઈ વચનામૃત વાંચે તો વાંચનારની ભૂલ થાય પણ એમની ભૂલ ના થાય. એ કે આમ નથી, વાંચો ફરી વાર, આટલી ભૂલ છે. આટલું જ્ઞાન એમને દરેક બાબતનું થઈ ગયું. તો જ્ઞાન આપવું એ તો સત્પુરુષ માટે ચપટીનું કામ છે, આમ આપી દે. પણ કરવાનું શું છે, એમની પ્રસન્નતા જો થશે ગુરુની તો પછી જ્ઞાન એ સહજ થઈ જશે. સત્યકામ જાબલ્યે ખાલી ઢોર ચાર્યામાંથી જ્ઞાન થઈ ગયું. હવે શાસ્ત્રમાં એકેય ઠેકાણે એવું લખ્યું નથી ગાયો ચરાવો તો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, એવો કઈ શાસ્ત્રમાં વચન આવતું નથી. પણ ગુરુની આજ્ઞા ગાયો ચરાવવાની હતી, એટલે ગાયો ચરાવ્યું તો એમાંથી જ્ઞાન એને થઈ ગયું. યોગીજી મહારાજ આમ ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને એક અજાણ્યો યુવક એને જોયું કે સ્ટેશને સેંકડો હરિભક્તો યોગીજી મહારાજના દર્શને આવે, વળી દંડવત કરે, વળી જય બોલાવે, વળી હાર પહેરાવે. એટલે પેલો યુવક હતો એને લાગ્યું કે આ સંત છે ને કોઈક મોટા બહુ લાગે છે અને એમને બહુ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એટલે એમને જરા ટ્રેન ચાલતી થઈ એટલે યોગીજી મહારાજ પાસે આવ્યો અને કીધું સ્વામીજી મને એક પ્રશ્ન છે. યોગીજી મહારાજ કે બોલો ગુરુ, શું પ્રશ્ન છે. કે સ્વામીજી તમારો આટલા બધા લોકો મહિમા સમજે છે કે તમે બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લાગે છે, તો તમારી સિદ્ધિનું રહસ્ય શું છે કહો, આવી મોટપ તમે કઈ રીતે પ્રાપ્ત કરી. એટલે યોગીજી મહારાજ હસવા માંડ્યા. એમણે કીધું કે ગુરુ, અમે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી વાસણ ઉટક્યા ને એટલે અમારી આવી સ્થિતિ થઈ. હવે વાસણ તો મુંબઈના ઘાટીએ ઉટકે છે, ઘરે ઘાટી ઉગે. વાસણ ઉટકવાથી કોઈ સિદ્ધ થયું, મંદિરમાં ઘણા માણસો ઉટકે છે, તો કે વાસણ ઉટકવાથી કોઈ સિદ્ધ થયું એવું હજી સુધી આપણે કઈ સાંભળ્યું નથી. પણ એ કેવી રીતે ઉટક્યા એ આપણે સમજવાનું છે. શાસ્ત્રીજી મહારાજનો કેટલો મહિમા, એ વાસણ ઉટકવાની સેવાનો કેટલો મહિમા એ સમજતા હશે ત્યારે એનું ફળ એવું થતું હોય છે. પણ સત્પુરુષ પ્રધાન છે. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી અમે કર્યું, એમાંથી અમને આ પ્રાપ્તિ થઈ. તો અહીંયા આગળ કહે છે કે રહુગણ આવી રીતે સંત રાજી થશે તો આત્મજ્ઞાન આપણને સિદ્ધ થશે. એ મુખ્ય ઉપાય છે.
એટલી વાત કરીને ભાગવત એક અત્યંત અગત્યની વાત કરે છે જે ભાગવતના હૃદય સમાન છે. તમામ વિદ્વાનો, પંડિતો અને ભક્તો કહે છે કે શ્રીમદ ભાગવતનું હૃદય એટલે એમનો દશમ સ્કંદ. ભાગવતનું હૃદય દશમ સ્કંદ છે, કારણ કે ભાગવતનો ઉપક્રમ જે વિષયથી કરેલો એ હાર્દ અહીંયા આગળ આવે છે. શેનાથી શરૂઆત થઈ હતી? તો આપણે જાણીએ છીએ કે વ્યાસજી જ્યારે ઉદાસ થઈને બેઠા હતા અને નારદજી ત્યાં આગળ પધાર્યા અને એમણે કીધું હતું કે તમે એવું શાસ્ત્ર રચો જેની અંદર પ્રગટ ભગવાનના ગુણગાન થતા હોય. એટલા માટે વ્યાસજીએ ગ્રંથની શરૂઆત કરી હતી. અત્યાર સુધી તો બધી ભૂમિકા હતી, અત્યાર સુધી તો બધી પૂર્વ ભૂમિકા હતી. જે વાત કરવાની છે તો વ્યાસજી કરવાની હવે આવે છે. એ મુખ્ય વાત છે, કારણ કે એમાં શું વાત કરવાના છે? પ્રગટની વાત. ઉપનિષદની અંદર બ્રહ્મની વાત આવે છે, પરબ્રહ્મની વાત આવે છે. ઉપનિષદની અંદર ભગવાનના સ્વરૂપનું પરાત્પર નિરૂપણ આવે છે. એમાં ભગવાનના સ્વરૂપને કઈ રીતે સમજવાનું છે અને કઈ સ્થિતિ સુધી આપણને ભગવાનના જ્ઞાનથી પ્રાપ્તિ થાય બધું સમજાવેલું છે. તો ઉપનિષદ બની ગયા, વેદો બની ગયા, પછી આ બીજા બધા શાસ્ત્રોની જરૂર શું હતી કહો? કારણ કે એમાં ભગવાનનું જ્ઞાન તો છે જ અને એ તો અનાદિ છે, એટલે નવા આધુનિક શાસ્ત્રો રચવાની કાંઈ જરૂર રહેતી નથી. પણ મહાભારતની અંદર વાત કરી છે કે ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ સ્તમ ઉપબૃંહયેત. વેદાંતની અંદર આ સિદ્ધાંત છે કે ઇતિહાસ અને પુરાણ દ્વારા વેદનું ઉપબ્રોહણ કરવું. હવે ઉપબ્રોહણ એટલે શું? એ ટેકનિકલ ટર્મ છે વેદાંતનો. ઉપબ્રોહણ એટલે કે વેદની અંદર જે ગૂઢ અર્થો છે એ ગૂઢ અર્થોનો પ્રકાશ થાય એવી રીતે જે વાસ્તવિક અને પ્રેક્ટિકલ અર્થ કરવો, એનું નામ ઉપબ્રોહણ કરવામાં આવે છે. તો વેદના અર્થોને સમજવા કેવી રીતે? કે છે કે વેદમાં તમને જ્યાં દ્વિધા થાય ત્યાં ઇતિહાસ અને પુરાણનો આધાર લેવો. તો એટલા માટે આપણા પુરાણો બધા રચાયા, એટલા માટે આ રામાયણ રચાયું, એટલા માટે ભાગવત રચાયું. તો રામાયણનો ઇતિહાસ કેવો છે કે એકવાર વાલ્મીકી ઋષિ હતા અને એ પોતે ત્યાં આગળ નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા સવારના પોરમાં. પ્રાતઃકાળનું વાતાવરણ એટલું બધું સુંદર હતું, એકદમ આનંદની અંદર હતા એ પોતે, આટલું મધુર અને બધું આમ દિવ્ય વાતાવરણ જોઈને. અને ત્યાં આગળ અચાનક એમની નજરે એક દ્રશ્ય પડ્યું કે ક્રૌંચ અને ક્રૌંચી, ક્રૌંચ પક્ષી અને એની પત્ની, એ બંને આકાશની અંદર આમ આનંદ ક્રીડા કરતા હતા. અને ત્યાં આગળ અચાનક એક પારધી આવ્યો અને એ બેમાંથી એક ક્રૌંચ પક્ષીને એણે મારી નાખ્યું. એટલે તરફડીને નીચે પડ્યું અને ત્યાં ને ત્યાં મરી ગયું. જે માદા ક્રૌંચ હતી એણે આ જોયું એટલે એને એટલું બધું દુઃખ થયું કે પોતે માથું પટકીને પેલાની સામે ત્યાં ને ત્યાં મરી ગઈ. અને આટલું કરુણ દ્રશ્ય જોયું અને એ વખતે વાલ્મીકીના હૃદયની અંદર આમ ચિત્કાર નીકળી ગયો. એને કરુણા ઉપજી ગઈ એના હૃદયમાંથી અને એના હૃદયમાં મોટામાંથી શાપ નીકળી ગયો કે મા નિષાદ ત્વમ અગમઃ શાંતિમ શાશ્વતી સમાહ. એ કહે છે કે મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ અગમઃ શાશ્વતી સમાહ. હે નિષાદ, તું ક્યારેય શાંતિ પામી શકીશ નહીં, કારણ કે યત ક્રૌંચ મિથુનાદ એકમ અવધિ કામ મોહિતમ, કે તે આ બિચારા પક્ષીઓ, નિર્દોષ પક્ષીઓને તે મારી નાખ્યા માટે તારું અકલ્યાણ થશે. આવું પોતે બોલી ગયા. પણ બોલી ગયા ત્યાં એમને ખબર પડી કે આ તો કોઈક શ્લોક બની ગયો છે, અનુષ્ટુપ છંદનો શ્લોક બની ગયો. ઇતિહાસમાં પહેલી વખત અનુષ્ટુપ છંદનો શ્લોક આ બન્યો વાલ્મીકીના મુખે. અને વાલ્મીકીને તો આ તો કાવ્ય બની ગયું છે. ત્યાં એને આકાશવાણી થઈ કે વાલ્મીકી, આ કાવ્ય એ તને એક મહાન ચરિત્ર બનાવવા માટે પ્રાપ્ત થયું છે, હવે આ કવિતાને તું છોડીશ નહીં. એટલે એમણે નક્કી કર્યું કે હવે મારે કોઈક ચરિત્ર લખવું છે. પણ કોનું ચરિત્ર લખવું? એ પોતે વિચારમાં પડી ગયા કે આગળ તો ઘણા મોટા થઈ ગયા અને ભવિષ્યમાં ઘણા બધા થશે, મારે તો પ્રગટનું લખવું છે. અત્યારે કોણ છે? અને પોતે વિચારમાં પડી ગયા કે એવું કોણ હશે અત્યારે કે જે પુરુષ પોતે સર્વગુણે સંપન્ન હોય, કે જેનું ચરિત્ર હું લખી શકું. એ વિચાર કરતા હતા અને ત્યાં આગળ કોણ આવી ગયા? નારદજી. નારદજી તો એ પોતે ટાઈમની અંદર પણ બધે પહોંચી જાય, સ્થળની અંદર પણ બધે પહોંચી જાય. અને જ્યાં નારદજી આવ્યા એટલે વાલ્મીકીએ એમને પ્રશ્ન પૂછ્યો. એ કહે છે કે કોન્વસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન. કે છે કે અત્યારે એવા ગુણવાન પુરુષ કોણ છે કે જે પૂર્ણ હોય, બધા ગુણોથી સંપન્ન હોય? ત્યારે નારદજીએ એમને કીધું કે એવા પુરુષ તો અત્યારે દશરથ પુત્ર શ્રી રામ છે, એનું ચરિત્ર તમે લખો. અને જ્યારે એમનું ચરિત્ર લખ્યું ત્યારે વાલ્મીકીને શાંતિનો અનુભવ થયો. હવે આશ્ચર્યની વાત શું કે નારદજી એના એ જ છે, પણ એ જ નારદજી જ્યારે વ્યાસજી પાસે આવ્યા ત્યારે પોતે રામચંદ્રની વાત નથી કરતા,
ત્યારે કૃષ્ણ ભગવાનની વાત કરે છે. કેમ એવું? બ્રહ્મ તો એક જ છે, અનાદિ સનાતન સત્ય તો એક જ છે, અને છતાં પણ એ જુદી જુદી વખતે જુદી જુદી વાતો શા માટે કરે છે? એટલા માટે કે ઉપનિષદની અંદર જે પરબ્રહ્મની વાત કરી એ પ્રગટ પરબ્રહ્મની જ વાત છે, પ્રગટ ભગવાનના સ્વરૂપની જ વાત છે. વાલ્મીકીના સમયમાં પ્રગટ કોણ હતા? રામચંદ્ર, એટલે એમની વાત કરી. વ્યાસજીના સમયમાં પ્રગટ કોણ હતા? કૃષ્ણ ભગવાન, એટલે એમની વાત કરી. તો જે સમયે જે પ્રગટ હોય એનો જ મહિમા શાસ્ત્રની અંદર લખવામાં આવે છે. તો અહીંયા આગળ એ પ્રશ્ન આવીને ઉભો તો વ્યાસજીને અશાંતિ હતી. કીધું તમે આગળની વાતો જૂની ઘણી કરી, હવે અત્યારે વર્તમાન કાળની વાત કરો. અત્યારે કોણ છે? કૃષ્ણનું ચરિત્ર તમે લખો. અને એટલે એની પૂર્વ ભૂમિકા બાંધતા બાંધતા દશમ સ્કંદ સુધી પહોંચ્યા છે વ્યાસજી, અને એમણે આ કૃષ્ણ ચરિત્રનો પ્રારંભ કરવાના છે. પ્રારંભની અંદર શુકજી અને પરીક્ષિતનો સંવાદ આવે છે, અને એમાં શુકજી પરીક્ષિત રાજા કહે છે કે આજે ચોથો દિવસ થયો છે કથા સાંભળવાનો. ભાગવતમાં ચોથો દિવસ આવે છે, અને આપણે યોગાનો યોગ આજે ચોથો દિવસ છે. એટલે પરીક્ષિત કહે છે કે 4 દિવસ થયા હું અનશન વ્રત ધારણ કરીને બેઠો છું. મેં અન્ન કે જળ ગ્રહણ કર્યા નથી, અને છતાં પણ મને થાક પણ નથી લાગ્યો, મને ભૂખ પણ નથી લાગી, મને તરસ પણ નથી લાગી. કારણ કે ભગવાનના ચરિત્રમાંથી એટલો બધો આનંદ આવે છે કે મને પછી જગતના બીજા રસ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી. માટે તમે હવે મને આ વૃષ્ણિ કુળમાં ઉત્પન્ન થયા એવા ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર તમે મને કહો. અને જ્યારે આવી વાત કરી ત્યારે એ કહેવાની તો સુખજીની ઈચ્છા હતી જ, એ પોતે ત્યાં સુધી જ પહોંચાડવા માંગતા હતા. એટલે એમણે સવારે 7:30 વાગ્યાથી કથા શરૂ કરી કે પૃથ્વીની ઉપર એકવાર દૈત્યનો ભાર વધી ગયો અને પૃથ્વીએ ભાર સહન ન કરી શકી. ત્યારે પછી પૃથ્વીએ આ બધી બ્રહ્માને જઈને પ્રાર્થના કરી. દેવતાઓએ બધાએ બ્રહ્માને પ્રાર્થના કરી કે પ્રભુ, અસુરોનો ભાર ઘણો બધો વધી ગયો છે, માટે હવે કંઈક કૃપા કરો. એટલે બ્રહ્માએ કીધું કે ચલો મારી સાથે. એટલે આખું ડેલિગેશન ગયું ક્ષીર સમુદ્રના કિનારે, અને ક્ષીર સમુદ્રના કિનારે રહી અને બ્રહ્માએ અને બધા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી, અને એમની સ્તુતિ સાંભળી અને ભગવાને પોતે બ્રહ્માના હૃદયમાં પ્રકાશ કરીને કીધું કે હું પૃથ્વી પર જન્મ ધારણ કરીશ, તમે કોઈ ચિંતા કરશો નહીં. આ બધા દેવતાઓને કહી દો કે એ બધા આ વ્રજની અંદર ગોવાળિયા થઈને બધા જન્મ ધારણ કરે, ત્યાં આગળ આપણે બધા ભેગા થઈશું. બ્રહ્માએ બધાને કીધું કે ભગવાન, મને ભગવાનનો તાર મળી ગયો, સંદેશ મળી ગયો, એટલે આપણે બધાએ હવે પાછા જવાનું છે, અને તમે બધા તૈયારી કરો, પૃથ્વી પર ભગવાન જન્મ ધારણ કરશે. આ એની પૂર્વ કથા થઈ. અને ત્યાર પછી આ બાજુ જે યાદુકુળ બધું ઉત્પન્ન થયું, અને એમાં મથુરાની અંદર યદુવંશી રાજા હતો જેનું નામ હતું શૂરસેન. એ શૂરસેનના પુત્રનું નામ હતું કંસ. એ શૂરસેનનો એક ભાઈ હતો, એનું નામ હતું દેવક, અને દેવકની પુત્રી હતી, એનું નામ હતું દેવકી. વસુદેવ ના લગ્ન આ દેવકી સાથે ગોઠવાયા, અને જ્યારે લગ્ન વિધિ આમ ધામધૂમથી સંપન્ન થઈ, અને છેલ્લે જ્યારે દેવકીને વળાવવાનો વખત આવ્યો ત્યારે એમના પિતા જે દેવક હતા એમની પુત્રી ઘણી બધી વાલી હતી, એટલે પોતાના પુત્રીની સાથે એમણે ઘણો બધો કર્યાવર આપ્યો. ઘણું બધું એમણે ભેટની અંદર એ વખતે 400 હાથી, અને પાછા હાથી કેવા તો સોનાના હારથી અલંકૃત એવા 400 હાથી એમણે સાથે પોતાની દીકરીને આપ્યા વસુદેવને. અને પછી 15,000 ઘોડા, અને 1800 રથ, અને વસ્ત્ર અને આભૂષણોથી સજ્જ એવી 200 દાસીઓ આપી. અને એમની જાન જ્યારે વળાવી ત્યારે આમનો જે કાકાનો દેવકીનો કાકાનો પુત્ર એટલે કંસને પોતાની બેન ઉપર બહુ હેત હતું, એટલે પોતાની બેનને વળાવવા માટે પોતે રથ ચલાવવા માટે તૈયાર થઈ ગયો. વસુદેવ અને દેવકીને રથમાં બેસાડ્યા, અને કંસ પોતે આનંદની અંદર રથ ચલાવે છે. ચારે બાજુ બધા ઢોલ નગારા વાગે છે, અને ત્યાં અચાનક આકાશવાણી થઈ કે હે કંસ, તું અત્યારે બહુ આનંદમાં ફરે છે, પણ તને ખબર છે કે જેનો રથ તું ચલાવે છે એ જ દેવકી એનો 8મો ગર્ભ તારો નાશ કરશે. આ વાણી જ્યારે સાંભળી ત્યારે કંસ છે એ એકદમ ગુસ્સે થઈ ગયો. આસુરી વૃત્તિ તો અંદર પડેલી જ હતી, પોતાને મારવાની વાત આવી એટલે બેન ગમે એવી લાડકી હોય તો શું, અત્યારે ને અત્યારે મારી નાખું. અને ચોટલો પકડી એનું માથું કાપવા તૈયાર થઈ ગયો કે જ્યારે વાંસ જ તૂટી જાય પછી વાંસળી શેમાંથી બને, એને જ આપણે કાપી નાખીએ. એટલે મૂલમ નાસ્તિ કુતઃ શાખા, દેવકી જ મરી જાય પછી 8મું સંતાન કેવી રીતે આવવાનું, મારવા માટે તૈયાર થઈ ગયો. ત્યારે વસુદેવે કીધું કે તારે કોની બીક છે,
તારે દીકરાની બીક છે ને તો એમાં તું સ્ત્રી હત્યાનું પાપ શું કામ માથે લે છે? આ દેવકીને શું કામ મારે છે તારી બેનને? એના પુત્રને તારે મારવો છે ને, એના પુત્ર તને આપી દઈશું, એટલે પછી તને કોણ મારી શકવાનું છે?